રોટરી ક્લબ ઓફ નવસારી દ્વારા જુદા જુદા શહેરોની ટીમો ક્રિકેટ રમે અને પ્રેમભાવ જાગે તેવા હેતુથી લુન્સીકુઈ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. રોટરી ક્લબ ઓફ નવસારી દ્વારા અનેક સેવાના કામો કરવામાં આવે છે. ત્યારે ગત રવિવારના રોજ લુન્સીકુઈ ખાતે ધમાલ ગલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ સંસ્થા દ્વારા અનેક સેવાકીય કામો પણ કરવામાં આવે છે. સાથે જ હવે રોટરી ક્લબ ઓફ નવસારી દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં વિવિધ શહેરોની 8 ટીમોએ ભાગ લીધો છે અને તેમાં તેની ફીની વાત કરવામાં આવે તો 25,000 રૂપિયા ફી રાખવામાં આવી છે. જ્યારે વિજેતાને 50,000 રૂપિયા ઇનામ અને ટ્રોફી આપવામાં આવશે અને રનર્સ અપને 25,000 રૂપિયા ઇનામ અને ટ્રોફી આપવામાં આવશે. ત્યારે રોટરી ક્લબ ઓફ નવસારી દ્વારા આ વખતે પહેલીવાર મોટા પાયે આ આયોજન કરવામાં આવ્યું છે. આયોજનનો મુખ્ય હેતુ બધા સાથે મળી અને ક્રિકેટ રમે અને પ્રેમ ભાવ જાગે તે માટે રોટરી ક્લબ ઓફ નવસારી દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજન લુન્સીકુઈ ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવેલ છે અને અમે અમારી સેવાકીય પ્રવૃત્તિથી તે આપ સૌ જાણો જ છો. અમારી રોટરી ક્લબ સંસ્થા 1942માં સ્થાપના થયેલી અને હાલ પર્યંત અમે અનેક સેવાકીય કામો કરીએ છીએ. સાથોસાથ અમે એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ અને ફંડ રેઝિંગના પ્રોગ્રામ પણ કરીએ છીએ કે જેમાંથી જે ફંડ ઊભું થાય એમાંથી અમે બીજા સેવાકીય કામો કરી શકીએ એ આશયથી અમે આ બધા ઇવેન્ટો કરીએ છીએ. હમણાં લાસ્ટ ટાઈમ અમે આ રવિવારે એક ધમાલ ગલી નામનો કાર્યક્રમ યોજ્યો હતો. એમાં બાળકોને ખૂબ જ મજા આવી અને લગભગ 2000થી પણ વધુ બાળકોએ ભાગ લીધો અને એમાં તમે મીડિયાવાળાએ પણ ખૂબ જ સહકાર આપ્યો હતો અને ઘણી મીડિયામાં અમારું આવેલું એ આપ સૌ જાણો છો. હવે અમે 31મી જાન્યુઆરી 1 અને 2 ફેબ્રુઆરીએ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે અને એ ટુર્નામેન્ટ અમે લુન્સીકુઈ ગ્રાઉન્ડ પર રમાડવાના છીએ. એમાં 8 ટીમો છે અને વધારે માહિતી અમારા ઇવેન્ટ ચેર જે છે ચિરાગભાઈ એ આપને આપશે. જે રીતે હિતેશભાઈ શાહ અમારા પ્રેસિડેન્ટ અને સેક્રેટરી ધવલભાઈ શાહે કીધું એ પ્રમાણે અમે રોટરી પ્રીમિયર લીગ રમાડવા જઈ રહ્યા છે લુન્સીકુઈના ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર 31 જાન્યુઆરી 1 2 ફેબ્રુઆરી. આ પ્રસંગ માટે થોડી વાત એટલા માટે કરવી છે કે આ એક ઇવેન્ટને આપણે ક્રિકેટ ઇવેન્ટ છે એવું નથી ગણતા, પરંતુ રોટરી જે એક સમુદાય સેવા અને એકતા સ્થાપિત કરવા માટેનો એક ઉદ્દેશ્ય માટે આ એક આયોજન કરી રહ્યા છે. 8 ટીમોનું ઓક્શન બીઆર ફાર્મમાં 15મી જાન્યુઆરીના રોજ કરવામાં આવવાનું છે અને આ ખાલી ઇવેન્ટ રમાડીને આપણા સ્પોન્સર્સ પાસેથી નાણાં ઉઘરાવવાનો પ્રસંગ નથી, પરંતુ રોટરીના મુખ્ય મિશનને વધુને વધુ પ્રચલિત કરવા માટેની આ એક પ્રયત્ન છે. આ લીગ લોકોને સાથે આવવા, મિત્રતા મજબૂત કરવા અને આપણી સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિને વધુને વધુ લોકો સુધી પહોંચાડવાનું આ મંચ છે. અમે મીડિયાના મિત્રો સમક્ષ અને અનુરોધ રાખીએ છીએ કે આ ઇવેન્ટને વધુને વધુ લોકો સુધી તમે પહોંચાડો. ક્રિકેટ એ માત્ર રમત જ નહીં, પરંતુ સામાજિક એકતા અને રોટરી જેવા મંચ માટે નવો દ્રષ્ટિકોણ જમાવવાનો એક પ્રયાસ છે. આ ઇવેન્ટ દ્વારા ભવિષ્યમાં અનેક સેવાકીય પ્રોજેક્ટ જે રોટરી કરી રહી છે એમાં ઘણું ભંડોળ ઉપલબ્ધ થશે, જે સમાજ માટે એક આદર્શ ઉદાહરણ પૂરું પાડશે. તમારા સાથ અને સહકાર વિના આ દ્રષ્ટિ પૂર્ણ થઈ શકતી નથી. આથી જ આ નવસારીના લોકોને અને એક મીડિયા માટે અમને આ અવસરને પ્રચારિત કરવાનો નહીં, પરંતુ રોટરીની સેવાની ભાવનાઓને લોકો સુધી પહોંચાડવા માટેનો એક મજબૂત સ્તંભ બનશે. એના માટે થઈને એક આયોજન છે. તો આશા રાખીએ કે આપ સૌ એ પ્રસંગમાં જોડાઓ અને આપણે સાથે રહીને એક આમાં ટોટલ નવસારી, વિજલપુર માંથી 1 થી 13 વોર્ડો છે. એમાંથી 8 ટીમોનું સિલેક્શન કરવામાં 8 ટીમના ઓનરો દ્વારા પ્લેયરોનું એક આપણે લિંક આગળ બનાવી હતી, જેમાં 250 જેટલા રજીસ્ટ્રેશન થયા છે. પછી આપણે લિંક 31 ડિસેમ્બરે બંધ કરી દીધી હતી અને હવે 250 ખેલાડીઓનું ઓક્શન થશે, જેમાંથી 8 ટીમો એના 15 પ્લેયરો કરી અને 8 ટીમોનું કમ્પ્લીટલી થશે. એન્ટ્રી ફી આપણે 25,000 રૂપિયા રાખી છે, જેમાં અમે રોટરી ક્લબ વતી એમને ટી શર્ટ પ્રોવાઈડ કરશું, એમના બેનર પ્રોવાઈડ કરશું, તેમજ વિજેતા ટીમને 51,000 અને રનર્સ અપને 31,000, તેમજ દરેક મેચમાં જે સારું પરફોર્મન્સ કરતા હોય છે મેન ઓફ ધ મેચ એ બધા માટે ટ્રોફી અને બીજું સુંદર આયોજન કર્યું છે. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.